કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર, મજા માત્ર અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર હાર્દિક હાર્દિક અમે પાછા ફેમિલી કાલે ઘરે તો જા પણ નીકળી ગયા ભાઈ એમરજન્સીમાં મતલબમાં. અને જો ભાઈ એક બોલ દીધો ઓલા પણ ભાગો ભાગ ઉપાડ્યો છે તો ખાગી બાગી આવી છે તો તમને બતાવું ને અત્યારે આમ જાય છે લંગર રૂપે તો બન્યા તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. હા ભાઈ જોઈએ અહીં ખાગી અને ખાગી ભાઈ ટ્રેલ્યું ભરે છે અત્યારે કારણ કે દેવા દાવાની છે ભાઈ પાછી હા કાઠી તો એવું બધું છે ભાઈ. વાહ વાહ ખાગી છે ને ભાઈ એક નંબર છે. તો ભાઈ બીજે ખાગી આવેલી છે અને આ ખાગી ને ફેમિલી ખાવામાં ભાઈ બહુ મજા આવે. અમારે ને ભાઈ ખાગી જ મારી એટલી લીધો ભાઈ ઓલા પણ એટલે બધી ભાઈ થગો છે ખાગીનો પણ 50 જેટલી ખાગી આવી છે અત્યારે. વાહ વાહ એ ભાઈ આ ખાગો તો ભાઈ કવડો મોટો છે, બહુ મોટો ડેન્જર છે. જમવાનું બનાવીને તેમાં મળી કારણ કે એને પાલન દાળ મૂકવા ભાઈ જતા નથી ભાઈ હમણાંથી હવે પેલા લોકો 2 દિવસ થયા છે તો બનારો ભાઈ નજારો બજારો એન્જોય કરો. આપણે જમવાનું બનાવવા માંડ્યા છીએ હવે મજા તો ભાઈ છે ને અમારે રોટલા બનાવે છે કામ હતા રોટલા બનાવવા પડે ને તાવડી તૂટી ગઈ કઈ બનાવ. હા તાવડી ને ફેમિલી તૂટી ગયેલી છે. અને તાવડી કેમ આખલે આમ ટકેવી આવી મતલબ ખોટું બોલતા નહીં પહેલા કરતા ટકી આજકાલ ઠપકો દીધો એટલે હારી ટકી હારે ટકી ને તો કાયમ ને એક તાવડી તોડતો. આજકાલ વળી કાક કેટલા જમણ થઈ ગયા 15 જમણ થઈ ગયા સારું કહેવાય ને આખલે. રોટલો છે ને આવી રીતે કંઈક થાય છે. મસ્બામાં રોટલા હો ભાઈ આવી રીતે કંઈક બનતા હોય છે. અને આ ભાવે ને તડકો ફેમિલી બહુ છે આજ એટલા મેડમ છે ને સાયો કર્યો. વાહ વાહ મિત્રો તો છે ને રોટલો બની થઈ ગયો છે તૈયાર. ધવાડા નીકળો આમ લીધો નીકળો ભાઈ ધવાડા. વાહ વાહ અને આગળ બીજો રોટલો પણ નખાઈ જાય ભાઈ તાવડીમાં એ જો એમ છે પાવ એટલો છે હો. અને આમાં ખાલી પાછો લઈ આવશો હવે તો અહીંયા પાસે રહ્યું ને એટલે તરત દઈ જાય. એટલો તો 2 દિન હાલે 2 દિન હા નીકળી જાય. વાહ વાહ હાલો ભાઈ લોટ નખાવા મળ્યો છે હવે. અમારે ખલાસી છે ને એને જાડો રોટલો જોઈએ, પતલો રોટલો થાય નહીં હું એટલે સલો રાખી ને એટલે લોટે થોડોક નાખવું છે મોટો બનાવવાનો થોડું છે કે એટલે રોટલો દબાવવો પડે એટલે એનો ભાગનો જાડો જ હોય એવું છે. હા રોટલો એનો રાખવો પડે અમારે. હું ભૂખ્યા રહી ડુંગળી કોરી ખાય તો હું કરું તીખી લાગે એ કે તીખી લાગે ને કોરી ડુંગળી તો એટલે રોટલો મોટો બને એટલે ભૂખ્યા હા. મિત્રો મગરા છે ને સામડા પડવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. મારું પાસે ને ભાઈ મગરા સામડા પાડે છે આવી રીતે કંઈક તો સારો બારો મતલબ બધું કાઢતું જવાનું બધા કે પેટર્ન ફોરે તો પેટર્ન સાફ કરી નાખવાનું હવે નો વાય. હા રેડી ભાઈ. આવી રીતે કાપવાનું અને અમારી મદદ હશે ને ભાઈ ઓલા પણ જો રોટલા ઘડે છે 2 બની પણ જશે અને તીધું હાથમાં છે નાખવાનું તૈયાર છે ભાઈ. તો એ ટીપે છે એવું લાગે એ જા. અને અહીંયા પણ ભાઈ મગરા રીપે થઈ છે. પેટર્નમાં હોય ને આ રગ કાઢવી જ પડે.
આ રગ કાઢે નહીં ને પછી શાક બનાવે એટલે વાઈસ આવે. હા હો બધાને બનાવવામાં પ્રેક્ટિસ હોવી જોઈએ તો વાઈસ ન આવે. એમ છે તે ભાઈ આવી રીતે કંઈક પછી સાંભળા વાળો ને તેવા કાપવાના મગના અને પછી સાંભળા પા ઉછળવા મળવાના કેવી રીતે હું તમને આગળ બતાવું ભાઈ. પહેલાં તાને ધોવું બધી. મગરાઈ ભાઈ ધોવા પછી સાફ કરવા પછી હાલો ભાઈ જો એક પડી ગયું હોય એક બાજુલું સાંભળું અને આ બીજી બાજુ જો આમ પડી ગયું છે. આવી રીતે મતલબ સાંભળા પાડવાના અમે તો જો આવી રીતે પાડી તમે કેમ પાડતા હોય ને ભાઈ કહેજો અમુક આમ આખા મતલબ જે બે નાનો કાપે કા નો કાપે ને નહીં, ઈ ખાલી પેટલ કાપે અને માથું કાપીને પછી આમ મળીને જ આમ ઉપાડી એને પ્રેક્ટિસ વધારે. પિસ્તોલા બિસ્તોલા કઈ કાપવાનું જ નહીં, ઈ ખાલી એટલા પીસોળા ને ઈ જ કાપે. નહીં. ઉપલું એક પીસોળ કાપે બસ. એને એમ આવડે, આપણીથી એમ ન પડે. હા મને તો નવીન લાગે ઈ કેમ પાડે ઈ હું તો જોઈ રહ્યો. અને અમે છે ને આવી રીતે પાડી હવે બટકા બટકા કરી નાખી પછી શાક બાક બનાવી દઈએ તેવા તમને દેખાડી ગયું ભાઈ. આવી રીતે જો કંઈક બટકા કરવાના હોય પાછા. મિત્રો અત્યારે છે ને તડકો એવો છે ગરમી એવી છે ને વાહ પાવ જરીએ કંઈ ઉડતો નથી અને ભાઈ બધું સામાન છે ને બહાર આવી ગયું છે. રોટલા પણ બની થઈ ગયા છે તૈયાર અમારા મદદ બની નહીં ખાશે. મારું પર તપેલું ને એવું બધું ધોવે છે. હવે શાક બનાવવાનું કરવાનું છે તૈયારી એટલા માટે. વઘાર મારશું તો મસરી કડી જાય, વઘાર તો નહીં લાગે એવું છે. અને એમાંથી ફેમિલી છે ને મસરીઓ આવી ગયું છે ભાઈ ઘણી. અત્યારે છે ને વા નથી ને એટલે બહુ આવ્યું એવું બધું છે. થોડો થોડો વા નીકળ્યો. નીકળો હવે મસરી છે ને ભાઈ ભાગી છે. તો ભાઈ વા નીકળે ને એટલે બધું ભાગ્યો વાની હારે થાય બોલો એવી મસરી. હા ભાઈ શાક નાખ્યું છે અને ભાઈ તપેલી પણ ધોઈ નાખી. ધોઈને પછી આમાં ભાઈ મૂકી દેવાનું કેરેટમાં. એમાં તો ભાઈ ને આવી સિસ્ટમ હોય જો આવી રીતે કંઈક અમારી બોટ છે. બોટ તો નહીં કહેવાય મસ્ત હોય ને ભાઈ. નાખી હળદર હળદર હમાય નાખી દેવી છે. બધા બેન હાડકા મજબૂત થઈ જાય તો ઘરે આટો મારો જાય તો ઉપાધિ નહીં. જો મછલી ગળી ગઈ ચેક કરો. ગળી ગઈ મછલી? હા મને દેખાજી તો. જો કાઢ નાખ્યો મછલી. વાહ એટલું નીકળ્યું તો આમાં એક બેહી ગઈ. શાકમાં ફેમિલી મસરીઓ ગળી જાવ શાક ધોવું પડશે ભાઈ. નાખો શેક કરીને નાખો ભાઈ. ચાલો જીવ જેમ થાય એમ હવે નીકળી જાઓ તો ભાઈ વાહ નીકળી જશે. આ તો એટલું હલે ને હવે મસરીઓ ગયું હવે પૂરું પપ્પા હવે ન આવે મસરીઓ વાહ નીકળી ગયો. હાશ હવે શેળવા આવ્યો સરતા હોય છે. હા તો હાલો ઉપડી હળું દાળ મૂકવા. આજની કાલ થયું એવું છે કાલ પછી કમતી. શેળવા એમ તો ફેમિલી એક પીડ્યો હોય પેટીમાં અમારે આવેલો તો દાળમાં રાખેલો હોય ખાવા. ખાવાનો છે એ વાળુમાં. હા એક શેળવો આવે એ તમે કાંઠે જવાનું નથી ખાઈ જ જવાનું. ખાવા હાટું કામ કરી કાબુ પા. યસ મરસું થોડું નાખો બે જ મગરા છે ખાલી. એવું છે ને તમે તીખું ભડકા કરશો બસ ને તો જે કાઢો કાઢવું નથી તડકાનું તીખું સારું. બસ. નીકળો ભાઈ ઘણો બધો વાહ વાહ. જો ભાઈ નીકળો ને પવન એમ છે હો ભાઈ ત્યાં શાકભાઈ જો હડોમાં પણ મેળવ્યું છે હવે. અહીં તો આમાં ટમેટા આવી જશે ગાજર ને એવું બધું નાખશું પછી. ગાજર સારા કરશે. હા ગાજર નાખવાના છે ભાઈ. એમાં પાણી નાખી દેવાનું. હા રોટલા પણ જોઈએ કહો ભાઈ. એક પેન આ સીતા રોટલા મતલબ ઊંધા રોટલા હોય મૂકેલા હતા હવે સીધા છે. એમ છે ત્યાં ભાઈ મગ શાક આગળ યસ ઉપર પરામર્શ તો હું તો વહી ગયા બોલ. પરાય મસ્ત ભાઈ હું તો વી જશે
કારણ કે કેરોસન મળતું બંધ થઈ ગયું કે એટલા માટે ભાઈ જ્યાં નકર ન જાય ભાઈ. અમે પહેલાં પરાયમાસ જ વાપરતા, પરાયમાસની સિસ્ટમ હતી. આ તો 2 વર્ષ થયા ને ભાઈ ગેસ આવી ગયો છે એટલા માટે. અને આમ થઈ ગયું આવી ગયેલો હતો પણ આપણે નહોતો. અમારે નહોતો ભાઈ મસ્બામાં. એ તો પછી અમને ખબર પડી ગઈ કે ગેસ હાલે. અમે ગેસનો બાટલો ને ચૂલો રાખીએ હવે તો થાળી ટાંકવાની છે. તો ભાઈ શાક સડી જાય ને એ બી તમને બતાવીએ. અને ગાજર પણ મોળાવા મળ્યા છે ભાઈ. મતલબમાં કટાઈ ગયું થાય છે. હારે બટકામાં યોજાય ને એમ કોઈ કાઢી ન હોય કે કા. હા એ સારું આમ તો મિત્રો. તો હે ને શાક સડી ગયું છે તૈયાર. ગાજર પણ મેં બહાર નાખી દીધા. આવું કંઈક છે હો ભાઈ, મસ્ત મજાનું ડેન્જર કંઈક શાક. અને આ મરુક પણ હવે કરી નાખીએ આપણે ભાણા. ભાણા પણ બધા સાફ થાય છે. ટમેટા ડુંગળી ગાજર એવું બધું છે ભાઈ બનાવેલું ને નાખેલું ને એવું બધું. તમે અમે જમી લઈ ભાઈ, પીઝા ઉપર આરામ કરી જાઉં. તો જો ભાઈ બધું ત્યાં થઈ ગયું છે તો જમી લઈ. તો મળશું નવા વિડીયો અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી ને બાય બાય.